સુરતની એક પેઢીનું 6,08,58,691 દેવાળું ફૂંકાયું। ફરિયાદી તથા તેમના પિતાશ્રીનાઓની પેઢીઓમાંથી સીવીડી તથા રિયલ હીરાનો માલ મેળવી બાદમાં પૈસા નહીં ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ કરતી ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ। ફરિયાદી ધનેશ મોહનલાલ સંઘવી, રહેવાસી ઘર નંબર A301 ત્રીજો માળ, સમપ્રીતિ પેલેસ સુડા ભવન સામે, વેસુ આભા રોડ, વેસુ સુરત। મૂળ રહેવાસી માલગાંવ, જિલ્લો સિરોહી, રાજસ્થાન નાઓ તેમના પિતા મોહનલાલ ભેરુમલ સંઘવી નાઓ સાથે મળીને ડિયામ જ્વેલર્સ તથા ધનેશ મોહનલાલ સંઘવી, દેવાંશી જેમ્સ તેમજ મોહનલાલ ભેરુમલ સંઘવી શીતલ છાયા ડાયમંડ પેઢીઓના નામથી સીવીડી તથા રિયલ હીરાનો વેપાર ધંધો કરતા હોય તેઓની પેઢીઓમાંથી આરોપી પાંચાભાઈ ઉર્ફે અનુભાઈ નારણભાઈ સિંગડ, રહેવાસી ઘર નંબર A203, સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ, નનસાડ ગામ, કામરેજ, જિલ્લો સુરત, મૂળ રહેવાસી ભેભા ગામ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, તેમજ નિલેશભાઈ નવીનચંદ્ર ઝા, રહેવાસી ઘર નંબર 1003, હરિઝોન એપાર્ટમેન્ટ, VIP રોડ, વેસુ સુરત, મૂળ રહેવાસી ખોડલા ગામ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, તેમજ આ બંને વેપારીઓ અને અન્ય વેપારીઓએ સાથે મળી છેતરપિંડી કરવાના સમાન ઈરાદાથી તમામ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી એક પછી એક કરીને તમામ આરોપીઓએ ફરિયાદી તથા તેમના પિતાની પેઢીઓ પર આવી તમામ આરોપીઓએ એકબીજાના રેફરન્સો આપી તેઓ સાથે વેપાર ધંધો શરૂ કરવાનું અને માલનું પેમેન્ટ સમયસર ચૂકવી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપી શરૂઆતમાં સીવીડી તથા રિયલ હીરાના માલના વેપારી શિરસ્તા મુજબ પેમેન્ટ ચૂકવી બાદમાં આરોપી પાંચાભાઈ ઉર્ફે અનુભાઈ નારણભાઈ સિંગડ નાઓએ રૂપિયા 2,21,11,439 તથા આરોપી નિલેશભાઈ નવીનચંદ્ર શાહ નાઓએ રૂપિયા 34,63,883 તથા અન્ય આરોપીઓએ મળી કુલ્લે રૂપિયા 6,08,58,691 ફરિયાદી વેપારીને નહીં ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરેલ હોય જે અંગે ગુનો નોંધી આરોપી પાંચાભાઈ ઉર્ફે અનુભાઈ નારણભાઈ સિંગડ, રહેવાસી ઘર નંબર A203, સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ, નનસાડ ગામ, કામરેજ, જિલ્લો સુરત, મૂળ રહેવાસી ભેભા ગામ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ તથા નિલેશભાઈ નવીનચંદ્ર શાહ, રહેવાસી ઘર નંબર 1003, હરિઝોન એપાર્ટમેન્ટ, VIP રોડ, વેસુ સુરત, મૂળ રહેવાસી ખોડલા ગામ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠાવાળાઓને તારીખ 22/11/2024ના રોજ કામરેજ ખાતેથી અટક કરવામાં આવેલ છે, જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર KV બારિયાનાઓ કરી રહેલ છે। ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવીની ફરિયાદના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 409, 120B વગેરે મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે। ગુનાની હકીકત એવી છે કે ધનેશભાઈ પોતે હીરાનો વ્યાપાર કરે છે અને તેઓએ અલગ અલગ વ્યાપારીઓને કુલ 6,08,00,000નો પોતે માલ હીરાનો આપેલો, જે વેપારીઓએ પોતે આ બાબતે મેળવેલ હીરાના નાણાં નહીં ચૂકવતા તેઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલ છે અને આ ગુનો નોંધી આરોપી નિલેશ શાહ તથા પાંચાભાઈ સિંગડની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વ્યાપાર કરે છે અને અલગ અલગ વેપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વ્યાપાર ચલાવે છે। આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વેપારીઓને કુલ 6,08,00,000ના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માગણી કરતા વેપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે અમારેથી થઈ શકે એવું નથી, જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં
આઈપીસી કલમ 409, 120B વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરેલ છે. આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબનો આરોપી નિલેશ શાહ અને પાંજાભાઈ સિંગણનાઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતાં આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે. આરોપીને તેઓના નિવાસસ્થાન ઉપરથી પકડવામાં આવેલ છે. સર, આરોપીઓ દ્વારા કોઈ અન્ય કોઈ ક્રાઇમ કરેલો છે કે કેમ? હાલ તપાસ ચાલુ છે અને જણાવે અમે આપને જણાવીશું.